નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 ધોરણ 9 વિષય ગણિતના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ જોઈએ, 0/1 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? ઓપ્શન આપવામાં છે 1, બી ઋણ 1, સી 0 કે અવ્યાખ્યાયિત છે. તો સાચો આન્સર છે અવ્યાખ્યાયિત છે. નેક્સ્ટ જોઈએ, સેકન્ડ એમસીક્યુ, p/q સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય? તો સાચો આન્સર છે બી, p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને q ડઝ નોટ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ જોઈએ, ઋણ 1/7 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? ઓપ્શન આપવામાં આવ્યા છે 8/7, ઋણ 8/7, સી 7/8 અને ઋણ 7/8. તો સાચો આન્સર છે ઋણ 7/8 એ સાચો આન્સર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં મિશ્ર અપૂર્ણાંક છે. તો મિશ્ર અપૂર્ણાંકને આપણે સૌપ્રથમ તો શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 7 × 7 અને 7 પ્લસ જે અંશમાં છે એમના જોડે પ્લસ કરીશું એટલે 8 થશે. તો 8/7 થશે અને એમને વ્યસ્ત કરીશું તો આપણો આન્સર થશે 7/8. નેક્સ્ટ જોઈએ, જો x એ કોઈ પણ સમય સંખ્યા હોય તો x + 0 બરાબર શું થશે? તો સાચો આન્સર થશે અહીં x થશે, બી. નેક્સ્ટ જોઈએ, બે સમય સંખ્યાઓની વચ્ચે કેટલી સમય સંખ્યા મળે? ઓપ્શન આપવામાં આવ્યા છે 1 અને માત્ર 1 સમય સંખ્યા, માત્ર 2 સમય સંખ્યા, માત્ર 10 સમય સંખ્યા કે અસંખ્ય સમય સંખ્યા મળે. તો સાચો આન્સર છે અસંખ્ય સમય સંખ્યા મળે. નેક્સ્ટ જોઈએ, ઋણ 3/8 ગુણ્યા ઋણ 7/13 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો સાચો આન્સર છે 104/21. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ 7 MCQ, જો 3x - 4 કૌંસમાં 64 - x બરાબર 10 તો x ની કિંમત કેટલી થાય? તો સાચો આન્સર છે 38. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે? તો સાચો આન્સર છે 1 + z એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, અર્પિતાની હાલની ઉંમર શિલ્પાની ઉંમર કરતા 3 ગણી છે. જો 3 વર્ષ પહેલા શિલ્પાની ઉંમર અર્પિતાની હાલની ઉંમર શું થશે? સાચો આન્સર તો અહીં 3 કૌંસમાં 3 + 3 જે છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ, બે સંખ્યાઓનો સરવાળો 45 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 5 વધુ છે તો તે પૈકી મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે 25. નેક્સ્ટ 11, 3x - 7 બરાબર 5 આ સમીકરણનો ઉકેલ નીચેને પૈકી કયા સમીકરણના ઉકેલ જેટલો જ મળે છે? તો જોઈએ, અહીં x + 4 બરાબર 0, 3x - 6 બરાબર 3, 2x - 8 બરાબર 0 અને બી જે છે x દુત્યાંશ પ્લસ 2 બરાબર 0. તો અહીં જે 3x - 7 બરાબર 5 તો સેમ જ શું થશે? અહીં જે 2x - 8 બરાબર 0 એ સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સમીકરણ જે આપ્યું છે તો જે 3x છે -7 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 7 અને 5 12 થઈ જશે અને જે 12/3 અહીં મલ્ટીપ્લાયમાં છે તો છેદમાં લઈ જઈશું તો આન્સર આપણો જે 4 બચશે. આમ અહીં જે સમીકરણ જે છે 2x - 8 બરાબર 0 જે છે એમને 8 ને આપણે જમણી બાજુ લઈ જઈએ પ્લસ 8 થઈ જશે અને 2 છેદમાં છે તો 4 × 8. આમ જે 2 અંશમાં 2 અને છેદમાં ડિલીટ થઈ જશે, બચશે અહીં અંશમાં 4. તો સેમ આન્સર બચશે. તો સેમ જે સમીકરણ જે છે એ સી છે. નેક્સ્ટ જોઈએ, પિતા અને પુત્રીની ઉંમર ગુણોત્તર 7/2 છે. જો તેમની ઉંમરનો સરવાળો 45 વર્ષ હોય તો તેમના ઉંમરની બાદબાકી ખાલી જગ્યા વર્ષ થાય. તો સાચો આન્સર છે અહીં 25. નેક્સ્ટ જોઈએ, 4 ક્રમિક એકી સંખ્યાઓના સરવાળામાંથી 12 બાદ કરતા મળતી સંખ્યા નીચે પૈકી કઈ સંખ્યા મળે? કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? તો સાચો આન્સર છે 4. નેક્સ્ટ જોઈએ, ચતુષ્કોણ એબીસીડીના ક્રમિક ખૂણાઓનો ગુણોત્તર 3/6/4 છે તો ચતુષ્કોણ એબીસીડી ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે સમલંબ ચતુષ્કોણ. નેક્સ્ટ જોઈએ, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર એકબીજાને કાટખૂણે દુભાગે તો તે ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે સમબાજુ ચતુષ્કોણ. નેક્સ્ટ જોઈએ, ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો માપનો સરવાળો ખાલી જગ્યા છે. આન્સર છે 360 અંશ. 16, ચોરસ એબીસીડીના વિકર્ણો O બિંદુએ છેદે છે તો ત્રિકોણ ADB એ ખાલી જગ્યા છે. તો સાચો આન્સર છે સમદ્વિબાજુ ત્રિકોણ. નેક્સ્ટ જોઈએ, અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? તો સાચો આન્સર છે 8. નેક્સ્ટ 18, ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે છે
તો શું આન્સર આવશે? પતંગાકાર, લંબચોરસ, સમલંબ, સમાંતર બાજુ, ચતુષ્કોણ. તો સાચો આન્સર છે પતંગાકાર. નેક્સ્ટ 19, ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તો સાચો આન્સર છે ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. ચતુષ્કોણ DEFG માં વિકર્ણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા બને. તો સાચો આન્સર છે DF અને EG એ સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, તારીખ 28/4/2024 ના દિને આ SSE ની એક્ઝામ લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે MCQ છે એ મોસ્ટ ટાઈમ બી છે. વિદ્યાર્થી મિત્રો, આ MCQ ને 2 થી 3 વખત સાંભળો અને તમારી નોટબુકમાં પણ લખી દો. મેથ્સમાં વિદ્યાર્થી મિત્રો નોટમાં લખવું ઘણું જરૂરી છે. તો મળીશું આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત.